myself, Gamit Yogita, V.S. Patel Science College, Associated Professor, Head of the Botany Department. મિત્રો આજે આપણે FYBSCમાં બોટની સબ્જેક્ટમાં સેમ 1માં પેપર 1 યુનિટ 4 ફૂગનું જે યુનિટ છે જેમાં પહેલું ચેપ્ટર છે મ્યુકર અને બીજું ચેપ્ટર છે એગેરિકસ, જેનો આપણે અભ્યાસ કરીશું. ફૂગ વિશે આપણે શરૂઆતમાં જોઈએ. એ ફૂગ જે છે એનું બેઝિક જે છે ફૂગનું એ જોઈ લઈએ. જેમાં આપણે જોઈશું, તમે જાણો જ છો કે વનસ્પતિનું વર્ગીકરણ જે છે એ વનસ્પતિના વર્ગીકરણમાં સૃષ્ટિ જે છે એ સૃષ્ટિ વનસ્પતિ અને ઉપસૃષ્ટિ જે છે જેમાં અપુષ્પી અને સપુષ્પી એમ બે ભાગ પાડવામાં આવે છે. જેમાં આપણે અપુષ્પીનો અભ્યાસ કરીશું કે ઉપસૃષ્ટિ અપુષ્પી જે છે એ અપુષ્પી વિભાગ જે છે એ 3 ભાગમાં ડિવાઈડ થયેલા હોય છે. એકાંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ. અહીંયા આપણે જોઈએ છે કે અપુષ્પી વનસ્પતિ જે છે એ અપુષ્પી વનસ્પતિ તેના અંગો અથવા કે વનસ્પતિના ભાગ કેટલા છે એના પરથી એના 3 પાર્ટ પાડવામાં આવ્યા છે: એકાંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ. એકાંગી વનસ્પતિ એટલે શું? કે જે વનસ્પતિ ફક્ત એક જ અંગ ધરાવે, જે વનસ્પતિ ફક્ત એક જ અંગ ધરાવે, જેને એકાંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. એકાંગી વનસ્પતિ જે છે જેમાં પર્ણ, પ્રકાંડ કે મૂળ જોવા મળતા નથી. અહીંથી MCQ પૂછાય છે કે જે વનસ્પતિ ના પર્ણ, પ્રકાંડ કે મૂળ જોવા મળતા નથી તેવી વનસ્પતિની રચનાને શું કહેવામાં આવે છે? જેને શુકાયક તરીકે ઓળખવામાં આવે છે. MCQ પૂછાય છે કે જે વનસ્પતિ મૂળ, પ્રકાંડ કે પર્ણ ધરાવતા નથી તેવી વનસ્પતિની રચનાને શું કહેવામાં આવે છે? તો તે શુકાયક તરીકે ઓળખાય છે. બીજું એક અહીં MCQ પૂછાય છે કે જે વનસ્પતિનું ફક્ત એક જ અંગ હોય છે તે શું કહેવામાં આવે છે? જેને એકાંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ ઉદાહરણ તરીકે એકાંગી વનસ્પતિમાં આપણે લઈશું લીલ, ફૂગ, બેક્ટેરિયા જેવી વનસ્પતિઓ જે છે ફક્ત એક જ અંગ ધરાવે છે. એક જ અંગ એટલે એ જે એક અંગ છે એ કયા નામથી ઓળખાય છે? તો કે એ તંતુ અથવા કવક તંતુ તરીકે ઓળખવામાં આવે છે. જો વનસ્પતિ લીલ સ્વરૂપની હોય તો તેની રચના જે છે એમાં દરેક રચના એ તંતુમય રચના ધરાવે છે. જ્યારે ફૂગ હોય ત્યારે તે કવક તંતુ તરીકે ઓળખવામાં આવે છે. આ થઈ એકાંગી વનસ્પતિ, લીલ, ફૂગ અને બેક્ટેરિયા. લીલમાં પણ આપણે આગળ અભ્યાસ કરીશું જેમાં સ્પાયરોગાયરા અને નોસ્ટોક છે. ફૂગ જે આજે આપણે અભ્યાસ કરીશું જેમાં મ્યુકર અને એગેરિકસ છે. અને બેક્ટેરિયા જે વનસ્પતિઓ આપણે એકાંગી વનસ્પતિનો અભ્યાસ કરવાનો છે સેમ 1માં, પેપર 1માં. ત્યાર પછી દ્વિઅંગી વનસ્પતિ. દ્વિઅંગી વનસ્પતિ જે છે એ દ્વિઅંગી વનસ્પતિમાં ફક્ત વનસ્પતિ
બે જ અંગો ધરાવે છે. વનસ્પતિ બે જ અંગો ધરાવે છે. બે જ અંગો એટલે કયા કયા બે અંગો? તો કે વનસ્પતિ પર્ણ અને પ્રકાંડ ધરાવે છે. વનસ્પતિ પર્ણ અને પ્રકાંડ ધરાવે છે, જેમાં મૂળના સ્થાને મૂલાંગો જોવા મળે છે. મૂળના સ્થાને મૂલાંગો જોવા મળે છે. જેમાં આપણે અભ્યાસ કરીશું મોસ નામની વનસ્પતિ જે છે એ મોસ નામની વનસ્પતિમાં દ્વિઅંગી વનસ્પતિ જોવા મળે છે. આમાં પણ એમસીક્યુ પૂછાય છે કે જે વનસ્પતિ ફક્ત બે જ અંગો ધરાવે છે તેને શું કહેવામાં આવે છે? તો દ્વિઅંગી વનસ્પતિ અથવા મોસ જે છે એ કયા વર્ગની વનસ્પતિ છે તે રીતે પૂછવામાં આવે, અથવા તો દ્વિઅંગી વનસ્પતિનું નીચે આપેલમાંથી ઉદાહરણ કયું છે એ રીતે પૂછો. કે ઓલ્ટરનેટ, ધારો કે એકાંગી વનસ્પતિ હોય તો મ્યુકર છે, એગેરિકસ છે, સ્પાયરોગેરા છે, નોસ્ટોક છે, એવી એબીસીડીમાં તમારા એમસીક્યુમાં આપી દે અને પૂછે કે આમાંથી એકાંગી વનસ્પતિ કઈ છે? તો ઓલ ઓફ ધીસ પણ હોઈ શકે. બધા જ એમસીક્યુ રીડ કરવાના, નહીં કે એક જ લીલ જોઈને અથવા કે ફૂગ નામ જોઈને તમે ટીક માર્ક કરી દો. નહીં, બધું જ જોવાનું. લીલ, ફૂગ, બેક્ટેરિયા, ઓલ ઓફ ધીસ એ રીતે હોય તો એકાંગી વનસ્પતિમાં 3 એ 3 આવી શકે. ઉદાહરણ પરથી તમને એકાંગી પર જઈ શકાય અથવા એકાંગી પરથી ઉદાહરણ પર જઈ શકે. એ રીતે ઓલ્ટરનેટ એમસીક્યુ પૂછાય છે. એ જ રીતે દ્વિઅંગીમાં પણ આપણે જોયું કે મોસ વનસ્પતિ જે છે ફક્ત બે જ અંગો ધરાવે છે, જે દ્વિઅંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ત્રિઅંગી વનસ્પતિ. ત્રિઅંગી વનસ્પતિ જે છે તેમાં વનસ્પતિ 3 અંગો ધરાવે છે. વનસ્પતિ 3 અંગો ધરાવે છે, જે મૂળ, પ્રકાંડ અને પર્ણ. આ એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ કેવી છે? અપુષ્પી વનસ્પતિ છે. આમાં 3 એ 3 વસ્તુ જોવા મળે છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ, પરંતુ પુષ્પ જોવા મળતા નથી. કેમ કે એ અપુષ્પી વનસ્પતિ છે. અપુષ્પી વનસ્પતિ એટલે જીવનકાળ દરમિયાન ક્યારેય પણ પુષ્પ ઉત્પન્ન થતા નથી. એટલે કે ત્રિઅંગી વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ જોવા મળે છે. જેમાં આપણે અભ્યાસ કરવાનો છે સેમ 1 માં, તો કે હંસરાજ. હંસરાજ નામની વનસ્પતિ જે છે એ ત્રિઅંગી વનસ્પતિ છે, જેમાં પુષ્પ ક્યારેય પણ ઉત્પન્ન થતા નથી. અપુષ્પી વનસ્પતિ એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી એ બધી જ અપુષ્પી વનસ્પતિ છે. આમાં પણ હંસરાજ જે છે, હંસરાજનું પણ પૂછી શકે કે નીચે આપેલમાંથી ત્રિઅંગી વનસ્પતિ કઈ છે, અથવા તો 3 અંગો ધરાવતી વનસ્પતિનું ઉદાહરણ કયું છે. એ રીતે પણ ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછી શકાય. આ થયું બેઝિક કે એકાંગી વનસ્પતિમાં ફૂગ આવે છે, તેની સાથે સાથે આપણે દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ. આ એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં મિનિમમ 7 થી 8 એમસીક્યુ પૂછી શકાય છે. બરાબર, 7 થી 8 એમસીક્યુ આપણને પૂછી શકાય. હવે આપણે ફૂગ વિશે જોઈએ કે ફૂગ શું છે અને ફૂગમાં કઈ ફૂગ આપણે ભણવાની છે. જેમાં છે ફૂગ મ્યુકર ભણવાની છે. પહેલા ફૂગનું બેઝિક જોઈ લઈએ કે ફૂગ શું છે. ફૂગ એ સર્વવ્યાપી છે. ફૂગ એ સર્વવ્યાપી છે એટલે કે બધી જ જગ્યાએ તમને જોવા મળે છે. સ્વરૂપતાના ઘણા પ્રકાર છે. સ્વરૂપતાના ઘણા પ્રકાર છે. સ્વરૂપતાના ઘણા પ્રકાર જોવા મળે છે ફૂગમાં. ફૂગ જે છે એ નીલકણ વિહીન હોય છે. નીલકણ વિહીન હોય છે એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતું નથી. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી. આથી તે પરોપજીવી અથવા મૃતોપજીવી તરીકે વર્તી
વિષમ પોષી પોષણ મેળવે છે. વિષમ વિષમ પોષી પોષણ કરે છે. ફૂગ સર્વવ્યાપી છે, બધી જગ્યા પર જોવા મળે છે. સ્વરૂપતાના ઘણા પ્રકાર છે. નીલકણ વિહીન હોય છે. નીલકણ વિહીન હોવાથી તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી. આથી તે પરોપજીવી અથવા મૃતોપજીવી તરીકે વર્તી વિષમ પોષી પોષણ કરે છે. મૃતોપજીવી પરોપજીવી બીજાના પર આધાર રાખે છે, એટલે કે પોતાનો ખોરાક જાતે તૈયાર કરતી નથી. અમુક ફૂગ જે છે મૃતોપજીવી એટલે કે મૃત નિર્જીવ પદાર્થો જે હોય એ નિર્જીવ પદાર્થોના સહકાર્બનિક પદાર્થો જે છે એ સહકાર્બનિક પદાર્થોમાંથી એ પોતાનો ખોરાક તૈયાર કરે છે. આ રીતે જે ખોરાક તૈયાર કરતું હોય મૃત નિર્જીવ પદાર્થોમાંથી, મૃત સહકાર્બનિક પદાર્થોમાંથી, જેને વિષમ પોષી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. કે વિષમ પોષી પોષણમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતું નથી અને નિર્જીવ કાર્બનિક પદાર્થો જે છે નિર્જીવ કાર્બનિક પદાર્થોમાંથી પોતાનો ખોરાક તૈયાર કરે છે, એટલે તેને વિષમ પોષી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. આ બેઝિક થયું કે ફૂગનું બેઝિક શું છે, ફૂગ શું છે એમ તમને કોઈ કહે તો તમારે આટલી ઇન્ફોર્મેશન તમને ખબર હોવી જોઈએ ફૂગ વિશે. બીજું તો કે ફૂગ જે છે એ ફૂગ જે છે તેની વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવામાં આવે છે. જેને ઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. માઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ફૂગની વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવામાં આવે છે, જેને માઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક એમસીક્યુ પૂછાય છે કે ફૂગના વૈજ્ઞાનિક ઢબના અભ્યાસને શું કહેવામાં આવે છે? જે વનસ્પતિ શાસ્ત્રી ફૂગનો અભ્યાસ કરે છે, જેને માઇકોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. માઇકોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એમસીક્યુ પૂછાય છે કે ફૂગનો અભ્યાસ કરનારને અથવા કે જે વનસ્પતિ શાસ્ત્રી ફૂગનો અભ્યાસ કરે છે તેને શું કહેવામાં આવે છે? તો માઇકોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ઘોષ કરમચંદ મહેતા ફૂગના પિતા તરીકે ઓળખાય છે. ફૂગના પિતા તરીકે ઓળખાય છે કરમચંદ મહેતા. આ કરમચંદ મહેતા, ઘોષ કરમચંદ મહેતા ભારતના ફૂગના પિતા તરીકે ઓળખાય છે, જે 1892 થી 1950 સુધીના સમયગાળામાંથી ભારતના ફૂગના પિતા તરીકે ઓળખાયા હતા. આમાંથી આ 3 ક્વેશ્ચન પૂછી શકે છે. ઘણી વખત પૂછાય છે ફૂગના વૈજ્ઞાનિક ઢબના અભ્યાસને માઇકોલોજી કહેવામાં આવે છે. જે વનસ્પતિ શાસ્ત્રી ફૂગનો અભ્યાસ કરે છે તેને માઇકોલોજીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતમાં ફૂગના પિતા તરીકે કોણ હતા? તો તે કરમચંદ મહેતા તે ફૂગના પિતા તરીકે ઓળખાયા હતા, જે 1892 થી 1950 સુધીના સમયગાળામાં એ ફૂગના પિતા તરીકે ઓળખાય. સાહેબ બંધ થઈ ગયેલું આ તો. લાઈટ બંધ.
હવે આપણે યુનિટ પર જઈએ. મ્યુકર વનસ્પતિ જે છે એ ફૂગ છે જે મૃતોપજીવી છે. એનું ફર્સ્ટ સેન્ટેન્સ કે મ્યુકર શું છે. એક્ઝામમાં પણ પૂછી શકે મ્યુકર શું છે. તો મ્યુકર એક ફૂગ, એક મૃતોપજીવી ફૂગ છે, બરાબર. એક ફૂગ છે અથવા તો કે મ્યુકર મૃતોપજીવી ફૂગ છે. આ રીતે થોડું ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછી શકાય. અહીંથી પણ હવે આપણે એનું ક્લાસિફિકેશન જોઈએ મ્યુકરનું. ક્લાસિફિકેશન જે છે એટલે કે વર્ગીકરણ, સૃષ્ટિ, વનસ્પતિ. તમે જાણો છો કે સૃષ્ટિમાં વનસ્પતિને શા માટે મૂકવામાં આવેલી હોય છે. તો વનસ્પતિ જે છે એ વનસ્પતિની કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝ અથવા તો ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય છે, જેમાં ઘણા બધા રાસાયણિક પદાર્થો જોવા મળે છે. જ્યારે ઉપસૃષ્ટિ જે છે એ ઉપસૃષ્ટિ આપણે જોયું કે ફૂગ જે છે એ અપુષ્પી છે. અપુષ્પી એટલે કે એના જીવનકાળ દરમિયાન ક્યારેય પણ પુષ્પો ઉત્પન્ન થતા નથી, એટલે કે એ અપુષ્પીમાં ફૂગને મૂકવામાં આવેલી હોય છે. જ્યારે વિભાગ જે છે એ વિભાગ યુમાઇકોફાઇટા. વિભાગ યુમાઇકોફાઇટા. યુમાઇકોફાઇટા જે છે, યુમાઇકોફાઇટામાં દરેક ફૂગ જે છે એના જનરલ કેરેક્ટર નથી કે મ્યુકરની સાથે બધી જ જે ફૂગ હોય છે એ બધી જ ફૂગને લઈને એને કેરેક્ટર મૂકવામાં આવેલા છે કે ફૂગ જે છે એ કેવી હોઈ શકે. તો કે એક કોષી અથવા બહુકોષી, કવકતંતુ ધરાવતી કવકજાળ સ્વરૂપે જોવા મળે છે યુમાઇકોફાઇટા. ફૂગ જે છે એમાં નીલકણ જોવા મળતા નથી. નીલકણ જોવા મળતા નથી એટલે એ મૃતોપજીવી તરીકે જીવન ગુજારે છે. આ એના મેઇન કેરેક્ટર યુમાઇકોફાઇટાના. ત્યાર પછી આવશે વર્ગ ફાઇકોમાઇસેટી. ફાઇકોમાઇસેટીમાં પણ જનરલ કેરેક્ટર બધી જ ફૂગને અનુલક્ષીને જોવા મળે છે. એમાં પહેલું કેરેક્ટર છે કે લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનન અંગો દ્વારા લિંગી પ્રજનન અંગો દ્વારા લિંગી પ્રજનન થાય છે, જેમાં લિંગી પ્રજનન જે છે એમાં જન્યુઓ જે છે એમાં નર જન્યુઓ અને માદા જન્યુઓ એટલે કે નર અંશુ અને ધન અંશુ એ રીતે જન્યુઓ હોય છે, અને એ જન્યુઓ એકબીજા સાથે સંયુગ્મન થવાથી લિંગી પ્રજનન જોવા મળે છે. ત્યારબાદ અલિંગી પ્રજનન જે છે એ અલિંગી પ્રજનનમાં પણ સમજન્યુ હોય અથવા તો વિષમજન્યુ પ્રકારના સમજન્યુ અને વિષમજન્યુ રીતે પ્રજનન જોવા મળે છે અલિંગીમાં. આ જનરલ કેરેક્ટર થયા મ્યુકરમાં અથવા તો એને અનુલક્ષીને બધી જ ફૂગમાં આપણે જોયું તે રીતે. ત્યાર પછી આવશે ગોત્ર મ્યુકોરેલ્સ. જ્યારે પણ ગોત્ર હોય તો એના એન્ડમાં એલ્સ શબ્દ લાગશે, એટલે કે એલ્સ હોય એટલે તમારે સમજી જવાનું કે એ ગોત્ર તરીકે ઓળખાય છે, બરાબર. હવે મ્યુકોરેલ્સ આવ્યું એટલે કે એમાં મ્યુકરના કેરેક્ટર જોવા મળે છે. મ્યુકર જે છે એ મ્યુકરમાં એના જનરલ કેરેક્ટરમાં પહેલું કેરેક્ટર છે તે કવક તંતુઓ જે છે એ કવક તંતુઓ તેના કાર્યને અનુલક્ષીને જોવા મળે છે. એમાં 3 પ્રકારના કવક તંતુઓ જોવા મળે છે. અમુક કવક તંતુઓ જે છે એ શોષણ તરીકેનું કાર્ય કરે છે. શોષણ તરીકેનું કાર્ય કરે છે, જે
કેશ મૂલ્ય કવક તંતુ તરીકે ઓળખાય છે, જે કેશ મૂલ્ય કવક તંતુ તરીકે ઓળખાય છે. બીજા પ્રકારના કવક તંતુ જે છે એ વીરો પ્રકારના કવક તંતુ જે વર્ધી પ્રજનનનું કાર્ય કરે છે. અમુક કવક તંતુ એવા છે જે અલિંગી પ્રજનનનું કાર્ય કરે છે. એટલે કે એમાં 3 પ્રકારના કવક તંતુઓ જોવા મળે છે. એ મ્યુકોરેલ્સમાં જોવા મળે છે. લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનનમાં તમે જોશો તો જન્યુધાની ઉત્પન્ન થાય છે અને આ જન્યુધાની જે છે એ એક કોષી બહુકોષ કેન્દ્રીય હોય છે. એક કોષી બહુકોષ કેન્દ્રીય હોય છે. ત્યાર પછી અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે. હવે અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે. અમુક બુક જે છે તેમાં અહીંયા ઉપવર્ગ જોવા મળે છે, પણ આપણી બુકમાં નથી. ઇંગ્લિશની રેફરન્સ બુક જે છે તેમાં અહીંયા આપ્યું છે અફ્લેજેલેટી. શું નામ આપ્યું છે? અફ્લેજેલેટી. ગોત્રની ઉપર એટલે કે ઉપવર્ગમાં તમને જોવા મળે છે અફ્લેજેલેટી. અફ્લેજેલેટી એટલે શું કે અફ્લેજેલેટી ઇંગ્લિશ વર્ડ છે ફ્લાજેલા મીન્સ પક્ષમો, જેમાં પક્ષમો જોવા મળતા નથી એટલે અફ્લેજેલેટી તરીકે ઓળખાય છે. અફ્લેજેલેટીમાં પક્ષમો જોવા મળતા નથી એટલે કે મ્યુકર વનસ્પતિ જે છે, મ્યુકર ફૂગ જે છે તેમાં અચલ બીજાણુ દ્વારા એટલે કે જન્યુ ઉત્પન્ન થાય અથવા તો બીજાણુ ઉત્પન્ન થાય, દરેક બીજાણુ જે છે તેમાં પક્ષમો જોવા મળતા નથી. એટલે કે મ્યુકર જે છે મ્યુકરમાં અચલ બીજાણુઓ દ્વારા ચલ કરી શકતા નથી એટલે કે અચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે. બીજું તો કે જ્યારે પણ વનસ્પતિ જે છે વનસ્પતિ પરિપક્વ અવસ્થાએ પહોંચે છે, કવકતંતુ પરિપક્વ અવસ્થાએ પહોંચે છે એટલે કે લિંગી પ્રજનનના સમયે અથવા તો અલિંગી પ્રજનનના સમયે આ યુમાઇકોફાઇટાની બધી જ ફૂગ જે છે એ બધી જ ફૂગમાં લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન સમયે તમને વિટપ જોવા મળે છે એટલે કે અનુપ્રસ્થ દિવાલ તમને કવકતંતુમાં જોવા મળશે. એ આપણે ફરી જોઈશું પાછળ. બરાબર. ત્યાર પછી આવશે ફૂડ. મ્યુકોરેશી. મ્યુકર જે છે એ એકકોષી ફૂગ છે. એકકોષી એનું મેઇન કેરેક્ટર છે એકકોષી બહુકોષ કેન્દ્રીય કવકતંતુ જોવા મળે છે. અહીંયા આપણે જોઈ લઈએ કે એકકોષી એટલે શું. યુમાઇકોફાઇટામાં જોયું કે વનસ્પતિ એકકોષી હોઈ શકે અથવા બહુકોષી હોઈ શકે. હવે આપણે જોયું કે મ્યુકેરેસી જે છે એટલે એનું જનરલ મેઇન કેરેક્ટર જે છે કે વનસ્પતિ મ્યુકર ફૂગ જે છે એ એકકોષી છે. એકકોષી એટલે શું અને બહુકોષી એટલે શું તે આપણે જોઈ લઈએ કે એકકોષી એટલે આ ધારો કે કવકતંતુ છે, આ કવકતંતુમાં અંદરની બાજુએ આડી દિવાલ, બરાબર, અનુપ્રસ્થ દિવાલ એટલે કે વિટપ જોવા મળતા નથી. વિટપ જોવા મળતા નથી. જો વિટપ જોવા મળતા ના હોય તો તે એક સળંગ રચના જોવા મળે છે જે એકકોષી તરીકે ઓળખાય છે. બરાબર. અને જ્યારે કવકતંતુની અંદર વિટપો હોય, બરાબર, વિટપો હોય તો તે બહુકોષી તરીકે ઓળખાય છે. બરાબર. વિટપ જોવા મળે, વિટપ હાજર હોય તો તે બહુકોષી. બરાબર. અનુપ્રસ્થ દિવાલને લીધે કવકતંતુ જે છે તેમાં એક કરતા વધારે કોષોમાં ડિવાઈડ થાય છે. બરાબર. એટલે વિટપની હાજર હોવાથી તે બહુકોષી તરીકે ઓળખાય છે. આપણી મ્યુકર જે છે એ એકકોષી છે. એકકોષી એટલે કે સળંગ રચના છે. બરાબર. એની અંદર કોઈ બી જાતના વિટપ જોવા મળતા નથી. આડી દિવાલ જોવા મળતી નથી. વિટપ ગેરહાજર હોય છે. વિટપ જોવા મળતા
નથી. જ્યારે વિટપ ના જોવા મળે તો તે એકકોષી તરીકે ઓળખાય છે. અહીંયા એમસીક્યુ પૂછાય છે કે મ્યુકર કેવી છે, બરાબર. મ્યુકર જે છે એ એકકોષી બહુકોષ કેન્દ્રીય હોય છે. તો બહુકોષ કેન્દ્ર એકકોષી હંમેશા બહુકોષ કેન્દ્ર. કેવી રીતે? તો કે વિટપ જોવા મળતા નથી. વિટપ ના જોવા મળતા હોય તો કોષ કેન્દ્ર જે છે એ દરેક જગ્યા પર તમને વેરવિખેરેલા જોવા મળે છે. એટલે કે વન ટુ મેની કોષ કેન્દ્ર હોય છે. એટલે કે એકકોષી બહુકોષ કેન્દ્ર. એકકોષી હોય એટલે બહુકોષ કેન્દ્રીય જોવા મળે છે. જ્યારે આ વિટપ હોય તો વિટપમાં લિમિટેશનમાં કોષ કેન્દ્ર જોવા મળે છે. આવી રીતે એક હોય, બરાબર. એટલે કે બહુકોષી જે છે એ બહુકોષીમાં કોષ કેન્દ્ર કેટલા હોય? તો કે એક કોષ કેન્દ્રીય હોય છે. એકદમ બેઝિક ક્વેશ્ચન, એકદમ બેઝિક ક્વેશ્ચન પૂછાય છે ફૂગમાં, મ્યુકરમાં એ બહુકોષી કવકતંતુમાં કોષ કેન્દ્રની સંખ્યા કેટલી, અથવા તો મ્યુકર જે છે મ્યુકરના કવકતંતુમાં કોષ કેન્દ્રની સંખ્યા કેટલી? તો કે બહુકોષ કેન્દ્રીય જોવા મળે છે. ત્યાર આવશે પ્રજાતિ. પ્રજાતિ છે મ્યુકર. મ્યુકરમાં બે જાતિનો અભ્યાસ કરેલો છે. મ્યુકર મ્યુશેડો અને મ્યુકર સ્ટોલોનિફેર. મ્યુકર સ્ટોલોનિફેર. હવે આપણે આગળ જોઈએ. આ ક્લાસિફિકેશન જે છે, ક્લાસિફિકેશન અત્યાર સુધી આપણે જોયું અપુષ્પી વનસ્પતિમાં એકાંગી, દ્વિઅંગી ને ત્રિઅંગી. આ ત્રણ વનસ્પતિ, એકાંગી વનસ્પતિ ને ત્રિઅંગી વનસ્પતિ, જેટલી વનસ્પતિ છે 6 થી 7 વનસ્પતિ આપણે જોઈ, એ દરેકના ક્લાસિફિકેશન તમારે રેડી કરવાના. દરેકના ક્લાસિફિકેશન રેડી કરવાના, જેમાંથી 2 થી 3 એમસીક્યુ પૂછાય છે. એમસીક્યુમાં પૂછાય છે કે ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશનમાં કેવી રીતે એમસીક્યુ પૂછી શકાય? ધારો કે મ્યુકરનું ક્લાસિફિકેશન જોયું આપણે, તો મ્યુકરના ક્લાસિફિકેશનમાં એમ પૂછે કે યુમાઇકોફાઇટામાં કઈ વનસ્પતિનો અભ્યાસ તમે કરેલો છે, બરાબર. તો યુમાઇકોફાઇટામાં આપણે જોયું તો કે મ્યુકર ફૂગ છે તેનો અભ્યાસ કરજો. બીજું તો કે મ્યુકરનો વિભાગ કયો છે, એ રીતે પણ પૂછી શકે. બીજી રીતે જોઈએ તો મ્યુકર જે છે એ મ્યુકરમાં ગોત્ર કયું હોય છે, અથવા તો મ્યુકર કયું ગોત્ર ધરાવે છે, મ્યુકોરેશીમાં કઈ વનસ્પતિ આવે છે. એ જ રીતે ક્લાસિફિકેશન જે છે, ક્લાસિફિકેશન મૂકીને તમને વનસ્પતિ પૂછી શકે, અથવા તો કે વનસ્પતિ પરથી તમને તેનું ક્લાસિફિકેશનનો કયો વિભાગ છે, કયો વર્ગ છે, કયું ગોત્ર છે, કયું કુળ છે, તે રીતે તમને પૂછી શકે, બરાબર. એટલે કે એમસીક્યુમાંથી પણ 2 થી 3 ક્વેશ્ચન તમારા પૂછી શકાય. ત્યારે આપણે ફૂગ જે છે મ્યુકર, તેનું નિવાસ સ્થાન જોઈએ. એ ક્યાં જોવા મળે છે? આપણે પહેલા જોયું કે સર્વવ્યાપી છે, બધી જગ્યાએ મોસ્ટલી જોવા મળે છે, બરાબર. મૃતોપજીવી ફૂગ છે, એટલે કે નિર્જીવ વસ્તુઓ હોય છે, એ નિર્જીવ વસ્તુઓ ઉપર જોવા મળે છે. ક્યારે જોવા મળે છે? તો કે ચોમાસાની ઋતુમાં, એટલે કે ભેજમય વાતાવરણ હોય, ભેજમય વાતાવરણમાં આપણને જોવા મળે છે. તો કે ક્યાં જોવા મળે છે ભેજમય વાતાવરણમાં? ઘોડાની લાત, ગાયના છાણમાં, ત્યાર પછી ભીના ચામડા, વાસી રોટલી, પાઉં, અથાણા. આ વસ્તુ જે છે, આ વસ્તુમાં તમને મ્યુકરની જાતિ જોવા મળે છે, જેમાં ઘોડાની લાત અને ગાયનું છાણ જે છે તેમાં મ્યુકર મ્યુશેડો આ જાતિ જોવા મળે છે મ્યુશેડોની. જ્યારે વાસી રોટલી, પાઉં અને અથાણું જે છે તે વનસ્પતિમાં મ્યુકર સ્ટોલોનિફેર, મ્યુકર સ્ટોલોનિફેર એ જાતિ જોવા મળે છે. આમાંથી પણ એમસીક્યુ પૂછાય છે.
કે મ્યુકર મ્યુશેડો શેમાં જોવા મળે છે, અથવા ઘોડાની લાત અને ગાયનું છાણ એમાં કયા પ્રકારની જાતિ જોવા મળે છે મ્યુકરની, એ રીતે પૂછી શકાય. આમાં પણ ઓલ્ટરનેટ કે મ્યુકર સ્ટોલોની ફેર એ શેમાં જોવા મળે છે, તો કે વાસી રોટલી, પાઉં, અથાણા જેવી નિર્જીવ વસ્તુઓ ઉપર જોવા મળે છે. એ જ રીતે વાસી રોટલી અને પાઉં અથાણામાં કઈ મ્યુકરની જાતિ જોવા મળે છે, મ્યુકર સ્ટોલોની ફેર. આ જે આપણે જોયું મ્યુકર મ્યુશેડો અને મ્યુકર સ્ટોલોની ફેર ફૂગ જે છે એ ક્યાં જોવા મળે છે, બરાબર. મ્યુકર જે છે મ્યુકરની 19 જેટલી જાતિઓ જોવા મળે છે. કેટલી જાતિઓ? 19 જેટલી જાતિઓ જોવા મળે છે. અહીંયા પણ એમસીક્યુ પૂછાય છે કે મ્યુકરમાં કેટલી જાતિઓનો સમાવેશ થયેલો હોય છે, તો 19 જેટલી જાતિઓ. અહીંયા એમસીક્યુ પૂછાય છે, જે તમને કહ્યું એ રીતે. અહીંયા પણ એમસીક્યુ પૂછાય છે. અત્યાર સુધી આપણે 20 થી 25 જેટલા એમસીક્યુ નિવાસસ્થાન સુધીમાં આપણે જોયા. મ્યુકર જે છે એને મૃતભક્ષી તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે મૃતોપજીવી અને મૃતભક્ષી સેમ છે કે મૃત નિર્જીવ સકાર્બનિક પદાર્થ જે છે એ સકાર્બનિક પદાર્થમાંથી પોતાનો ખોરાક મેળવતી હોવાથી તેને મૃતભક્ષી તરીકે પણ ઓળખવામાં આવે છે. મ્યુકર જે છે એ મ્યુકર બીજાણુઓ ઉત્પન્ન કરીને તેના કવકતંતુઓ ઉત્પન્ન કરે છે અને આખી કવકતંતુ મળીને કવકજાળની રચના જોવા મળે છે, બરાબર. આ થયું આપણે મ્યુકર જે છે મ્યુકરનો પાર્ટ 1 જોયો આપણે પહેલો વિડીયોમાં. પાર્ટ 1 માં આપણે શું જોયું એકવાર જોઈ લઈએ, ફરી રિવિઝન કરી લઈએ કે મ્યુકર કયા વિભાગની વનસ્પતિ છે. શોર્ટકટમાં એકાંગી, અહીંયા પણ એમસીક્યુ પૂછાય છે. તમને આગળ કહ્યું એક જ અંગ ધરાવતી વનસ્પતિ શુકાયક તરીકે ઓળખાય છે. એકાંગી વનસ્પતિ કઈ છે તેના ઉદાહરણ આપણે જોયા, લીલ, ફૂગ, બેક્ટેરિયા જેવી વનસ્પતિઓ, બરાબર. ત્યાર પછી આપણે દ્વિઅંગી વનસ્પતિ જોઈ કે 2 અંગો ધરાવે તે વનસ્પતિના ઉદાહરણો જોયા, તો કે મોશ. ત્રિઅંગી વનસ્પતિ 3 અંગો ધરાવે છે તે વનસ્પતિ આપણે જોઈ, હંસરાજ, બરાબર. એટલે કે એકાંગી, દ્વિઅંગી ને ત્રિઅંગી. ત્યાર પછી ફૂગ જે છે, ફૂગમાં આપણે આગળ વધ્યા તો કે ફૂગ જે છે એ ફૂગ સર્વવ્યાપી છે, નીલકણ વિહીન છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ના કરી શકતું હોવાથી તે પરોપજીવી અને મૃતોપજીવી તરીકે જીવન ગુજારે છે. જે વૈજ્ઞાનિક ઢબે ફૂગનો અભ્યાસ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે, માઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. જે વનસ્પતિ શાસ્ત્રી ફૂગનો અભ્યાસ કરે છે તેને માઇકોલોજીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતના ફૂગના પિતા તરીકે કોણ ઓળખાય છે, તો કે ઘોષ કરમચંદ મહેતા. આ જે છે ફૂગના પિતા. 3 એમસીક્યુ, આમાંથી ઉપરથી એમસીક્યુ પૂછાય છે. ત્યારબાદ આપણે આગળ જોયું તો કે ક્લાસિફિકેશનમાં આપણે જોયું સૃષ્ટિ વનસ્પતિ, ઉપસૃષ્ટિ અપુષ્પી, વિભાગ યુમાઇકોફાઇટા, વર્ગ ફાઇકોમાઇસેટી, ગોત્ર મ્યુકોરેલ્સ, કુળ મ્યુકોરેશી અને ત્યારબાદ પ્રજાતિ છે તે મ્યુકર મ્યુશેડો અને મ્યુકર સ્ટોલોની ફેર. આટલી વસ્તુ તો ક્લાસિફિકેશનમાંથી આપણે એમસીક્યુ જોયા. ત્યાર પછી વનસ્પતિ એકકોષી છે કે બહુકોષી, એકદમ બેઝિક ક્વેશ્ચન પૂછાય છે એમસીક્યુમાં કે એકકોષીમાં કઈ વનસ્પતિ હોઈ શકે, બરાબર. અથવા તો નીચે આપેલી એકકોષી વનસ્પતિ કઈ છે, એક કોશીમાં કેટલા કોષ કેન્દ્ર હોઈ શકે. હંમેશા એક કોશીમાં બહુકોષ કેન્દ્ર જ હોય અને બહુકોષી એક કોષ કેન્દ્રીય જોવા મળે છે. મ્યુકર જે છે એ મ્યુકરમાં આપણે જાતિ જોઈ મ્યુકર મ્યુશેડો અને મ્યુકર સ્ટોલોની ફેર, ઘોડાની લાત, ગાયનું છાણ જેવી વનસ્પતિમાં આપણને મ્યુકર મ્યુશેડો જોવા મળે છે. જ્યારે વાસી રોટલી, પાઉં અને અથાણામાં મ્યુકર સ્ટોલોની ફેર જોવા મળે છે. 19 જેટલી જાતિઓ આપણે મ્યુકરમાં અભ્યાસ કરવામાં આવે છે. આ થયો મ્યુકરનો પાર્ટ 1. થેન્ક યુ.